તો આજે આપણે બનાવવાના છીએ મકાઈનું શાક. એકદમ સરસ બનીને તૈયાર થવાનું છે. તેના માટે મેં અહીંયા એક મકાઈ લીધી છે. તેમાં 1 ચમચી મીઠું અને 2 ગ્લાસ જેટલું પાણી નાખી અને તેને 2 વિસલ આવે ત્યાં સુધી સરસ પ્રેશર કૂક કરવા મૂકી દેવાની છે. આપણી મકાઈ બફાય છે ત્યાં સુધી આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ. તેના માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ, તેમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું તેલ નાખી અને સરસ રોટલીનો હોય તેના કરતાં સેજ કઠણ લોટ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ જાય એટલે છેલ્લે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખી અને લોટને સરસ ગ્રીસ કરી અને 15થી 20 મિનિટ માટે ઢાંકી અને રાખી મૂકવાનો છે. હવે આપણે ગ્રેવી માટેની તૈયારી કરી લેવાની છે. તેના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાં અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. ડુંગળીને મેં રફલી ચોપ કરીને કટરમાં લઈ લીધી અને તેને ઝીણી કરી લીધેલી છે. હવે આપણી ડુંગળી એકદમ સરસ ઝીણી થઈ ગઈ છે. તેવી જ રીતે હવે આપણે ટામેટાને પણ ઝીણા કરી લેવાના છે. તો હવે આપણા ટામેટાં પણ એકદમ ઝીણા થઈ ગયા છે. હવે આપણે એક ખાંડણીમાં 5 થી 6 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 લીલું મરચું સમારી લેવાનું છે અને તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખી અને તેને એકદમ ઝીણું વાટી અને તેની પેસ્ટ બનાવી લેવાની છે. તો હવે આપણી પેસ્ટ તૈયાર છે અને બીજી તરફ આપણી મકાઈ પણ કૂક થઈ ગઈ છે. તો તેમાંથી દાણા આ રીતના કટર અથવા ચપ્પુની મદદથી તમારે અલગ કરી લેવાના છે. હવે આપણા દાણા રેડી થઈ ગયા છે અને આપણી વઘાર માટેની પણ બધી સામગ્રી તૈયાર છે. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. તેના માટે મેં એક કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે. હવે તેમાં આપણે આદુ મરચાં લસણની જે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી દેવાની છે. ડુંગળીને 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી દઈશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી અને ઢાંકી અને 3 થી 4 મિનિટ જેવું ચડવા દેવાનું છે. 3 થી 4 મિનિટ પછી ગ્રેવી ચડી ગઈ છે. હવે આપણે તેમાં મસાલા કરીએ. તેના માટે મેં અડધી ચમચી હળદર અને 1.5 ચમચી જેટલું લાલ મરચું લીધેલું છે. બધી વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે અને હા, થોડું ધાણા જીરું પણ ઉમેરજો સ્વાદ માટે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે ફરીવાર તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકી અને ચડવા દઈએ. બધું સરસ ચડી ગયું છે અને આપણા મિક્સરમાં તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં બાફેલી મકાઈ ઉમેરવાની છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે જેથી આપણે બધા દાણા મસાલાથી સરસ કોટ થઈ જાય. હવે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ગ્રેવીની કન્સિસ્ટન્સી સરસ એડજસ્ટ કરી લઈશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી અને ફરીથી તેને 2 થી 3 મિનિટ સુધી ઢાંકી દઈશું. વચ્ચે વચ્ચે થોડું ચલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણા મિશ્રણમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને આપણું શાક એકદમ સરસ બની અને તૈયાર થયું છે. તો હવે આ સમયે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી દઈશું. શાક તૈયાર છે. હવે પરોઠા બનાવી લઈએ. તેના માટે આપણે લોટને સરસ મસળી લેવાનો છે. તેમાંથી એક લુવો લઈ અને તેની મીડિયમ સાઇઝની રોટલી વણી લેવાની છે. આપણી રોટલી વણાઈ જાય એટલે તેના ઉપર અડધી ચમચી જેટલું તેલ લગાવી દેવાનું છે અને ઉપર થોડો સૂકો લોટ પણ નાખી દેવાનો છે અને સરસ 4 પળવાળું પરોઠું તૈયાર કરી લેવાનું છે. હવે તેને ફક્ત તેના ખૂણા પરથી જ વણવાનું છે, એટલે કે કોર્નરથી જ વણવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું એકદમ પરફેક્ટ એવું પરોઠું બનીને તૈયાર છે. તો હવે તેને ગરમ લોઢી ઉપર બંને બાજુએ સરસ ગુલાબી રંગનું થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. હવે આ જ રીતે આપણે બીજું પણ પરોઠું બનાવી અને તૈયાર કરી લઈએ.
તો હવે આપણા પરોઠા બંને બની અને સરસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણા પરોઠા પણ એકદમ સરસ બન્યા છે. તો ચાલો હવે ગરમા ગરમ શાક અને પરોઠા સર્વ કરી દઈએ.